નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ માટેની આપણી એક્સપ્રેસ આજે જે છે એ પહોંચી ગઈ છે. દિવસ છે આપણો 33મો અને એસટીઆઈ ના જે છે એ 80 દિવસનો આપણે જે છે પ્લાન કરીએ છીએ. આ 80 દિવસના પ્લાનમાં દોસ્તો આપણે બંધારણ જે છે વિષય પૂર્ણ કરી લીધો છે. બંધારણ વિષયના જે છે મેં તમને પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ અંતર્ગત તમે 1 મહિનો સુધી જે છે એક્ઝામ આપી રોજના 9 વાગે સાંજે, અને હવે પછી કયા ટોપિક તમારા સારા છે, કયા ટોપિક ખરાબ છે, કયા ટોપિકમાં આપણે વધારે વાંચનની જરૂર છે, આપને ખ્યાલ આવી ગયો છે. ઠીક છે. આવી રીતે દોસ્તો જ્યારે આ અર્થતંત્ર વિષય હું પૂરો કરીશ ત્યારબાદ પણ હું તમને એક પર્સનલ મેન્ટરશિપ આપીશ જેથી કરીને આપને ખ્યાલ આવે છે દોસ્તો, હે ને. તો ગઈકાલે દોસ્તો આપણે જે 32મો દિવસ હતો ત્યાં કૃષિ ક્ષેત્ર અને તેનું માળખું આપણે જોયું હતું. મતલબ મેં આપને કીધું હતું કે કૃષિ અને ઉદ્યોગ થોડા ટોપિક લેન્ધી છે, ટોપિક મોટા છે, એનું કોન્ટેન્ટ પણ વધારે છે, એટલે હું 2 દિવસ તમને આપીશ. સો આપણે જે છે એ ગઈકાલે પાર્ટ 1 જોયો હતો, આજે જે છે એ પાર્ટ 2 જોઈએ છીએ. કૃષિ ક્ષેત્રના જે છે એ માળખાની વાત કરીએ છીએ. ઠીક છે. આશા રાખું છું દોસ્તો કે તમે જે લેક્ચર નિહાળ્યા હશો આપણી પેઇડ એપ્લિકેશનમાં, એ પેઇડ એપ્લિકેશનના લેક્ચર અને જે તમારું આ કન્ટેન્ટ છે એમાં તમને ઘણું બધું જે છે એ સિમિલર જોવા મળતું હશે. ઘણા નવા મુદ્દાઓ તમને જોવા મળતા હશે જેથી કરીને તમે સારી રીતે જે છે તમારી એસટીઆઈ માટેની જે છે પ્રિપેરેશન પરીક્ષાના સંદર્ભમાં જે છે એ કરી શકો છો. ઠીક છે. ચલો તો પેલા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ડન. ઓકે. પેલા શાંતિથી વાંચજો, કોઈ ઉતાવળ કરવી નથી દોસ્તો, હે ને. આહિસ્તા આહિસ્તા જવાનું થાય છે. ક્વેશ્ચન બધા આપણા સ્ટેટમેન્ટ જેવા જ છે. એક પણ પ્રકારનો પ્રશ્ન જે છે એ આપણે પ્રયત્ન કરીએ છીએ કે એમસીક્યુ બેઝ ડાયરેક્ટ ન આવી જાય, હે ને. કૃષિ ધિરાણના માળખા બાબતે તમારે જે છે એ નીચેના વિધાનો તપાસવાના છે. આપણું કૃષિ ધિરાણ હોય અને એનું માળખું હોય. ઠીક છે. ભારતમાં સંસ્થાકીય જે છે એ કૃષિ ધિરાણના વિતરણમાં સહકારી બેંકોનો હિસ્સો સૌથી વધુ છે, ત્યારબાદ આરઆરબી નો ક્રમ આવે છે. આરઆરબી એટલે કે રિજિયોનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક. હવે આપણને જે કૃષિમાં ધિરાણ મળતું હોય દોસ્તો એ એક સંસ્થાકીય રીતે મળે. સંસ્થાકીય એટલે કોણ આપે? તો કે ભાઈ આપણને નાબાર્ડ આપતું હોય, આપણને દોસ્તો આરઆરબી આપતું હોય, હે ને. અને એના સિવાય દોસ્તો જે છે એ આપણને કોઈ સાહુકારો દ્વારા જે છે એ મળવા પાત્ર હોય કૃષિ ધિરાણ. અહીંયા શું કીધું? વિતરણમાં સહકારી બેંકોનો સૌથી મોટો હિસ્સો છે. સહકારી બેંકો નહીં દોસ્તો, કોમર્શિયલ બેંકો. અને કોમર્શિયલ બેંકોનો હિસ્સો આ બાબતમાં 60% કરતા વધારે છે. એટલે સહકારી બેંકો જે છે તમારું અહીંયા ગલત પડી જાય અને કોમર્શિયલ બેંકો, વાણિજ્ય બેંકોનું જે છે એ વધારે પ્રદાન છે. મતલબ પેલું સ્ટેટમેન્ટ આપણું અહીંયા ગલત થઈ જશે. પેલું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય તો દોસ્તો જે છે તમારો એક તો આવશે જ નહીં, આ સી પણ નહીં આવે, તમારો જે છે એ ડી પણ નહીં આવે. ચલો અહીંથી તમારો આન્સર સાચો પડી ગયો. વિધિન સેકન્ડમાં દોસ્તો જે છે આપણે આન્સર લઈ આવી દીધો છે. હજી આપણે સેકન્ડ ને થર્ડ સ્ટેટમેન્ટ પણ પરીક્ષાના સંદર્ભમાં તપાસવા જરૂરી છે. પીએસએલ એટલે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માળખા હેઠળ સ્થાનિક શેડ્યુલ કોમર્શિયલ બેંક હશે તેમના એડજસ્ટમેન્ટ નેટ બેન્કિંગ ક્રેડિટના 18% રકમ જે છે એ કૃષિ ધિરાણ પર જે છે એ વાપરવું પડે. મેં તમને દોસ્તો આ જે કોન્સેપ્ટ સમજાવ્યો હતો, આ કોન્સેપ્ટમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણે ત્યાં જે કોઈ પણ પ્રકારની બેંક છે એની એડજસ્ટમેન્ટ નેટ બેન્કિંગ ક્રેડિટ હોય, એના અમુક ટકા રકમ તમારે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં વાપરવી પડે. જેમ કે દોસ્તો જે છે એ શેડ્યુલ કોમર્શિયલ બેંક, ઇવન જે આપણી આરઆરબી હોય, રિજિયોનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક હોય, એમણે પણ જે છે એ 18% રકમ જે છે એ વાપરવી પડશે. આ તમે જો આરબીઆઈ નો લેક્ચર સારી રીતે ભર્યો હોય દોસ્તો તો તમને જે છે આરબીઆઈ ના લેક્ચરમાં સારી રીતે આવડી જશે. અને એમાંથી પણ દોસ્તો તમારે યાદ રાખવાનું કે 8% રકમ તો નાના અને સીમાંત ખેડૂત માટે જ આપવાની હોય. નાના અને સીમાંત ખેડૂતો માટે જે છે એ આપવાની થાય છે. ડન. તો એનો મતલબ આ સ્ટેટમેન્ટ તમારું સાચું થઈ જાય છે. ઓકે. તો આપણે ત્યાં દોસ્તો જે છે ડીસીસીબી નું સૌથી મહત્વનું કાર્ય પીએસસીએસ ને નાણાકીય સહાય પૂરી પાડવા માટેનું છે. તો તમે કહી શકો કે હા ભાઈ આ હવે આટલા બધા લેક્ચર જોઈ લીધા પછી દરેકે દરેક બાબત એટલે કે જિલ્લા જે છે એ સહકારી બેંક હોય, ડિસ્ટ્રિક્ટ જે છે એ કોઓપરેટિવ બેંક હોય. આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને શું કહેવાય? ડીસીસીબી, હે ને. તો એનું સૌથી મહત્વનું કાર્ય જે છે એ પીએસસીએસ ને નાણાકીય સહાય પૂરી પાડવાનું હોય છે. તો એનો મતલબ થઈ આ 2 અને 3 સાચું છે. આ રીત પહેલા સાચું કરી દીધેલું છે. આવા પ્રશ્ન દોસ્તો કૃષિ ક્ષેત્રના માળખામાં હોય. અને આપણે હજી શું સમજીએ ખબર છે? કૃષિ ક્ષેત્રનું માળખું એસટીઆઈ ના સંદર્ભમાં ભણતા હોય ને
એટલે આપણે બસ ક્રાંતિ હોવું જોઈએ, હરિત ક્રાંતિ, પીળી ક્રાંતિ, એ તારે પછી આપણે એમ થાય યાર પરીક્ષામાં તો સર મેં આવું DCCB, પણ એના માટે તારે કનેક્ટ ગાઈડન્સમાં લેક્ચર ભરવા પડે. તો તમે મને કહો સર આનું મટીરિયલ મને આપી દો ને જલ્દીથી, આમાં તું મટીરિયલમાં શું શીખી શકીશ? એટલે પ્રિપેરેશન કરવી હોય તો સારા વેમાં કરો, માત્ર ફોર્મ ભરવાથી સંતોષ ના માની લો, હે ને? ચલો તો સેકન્ડ ક્વેશ્ચન તરફ હું આગળ વધું છું. હવે નાબાર્ડની સ્થાપના, અને નાબાર્ડ બાબતનો દોસ્તો આપણે લેક્ચર ઓલરેડી ઉતારી લીધો છે. નાબાર્ડની સ્થાપના 12 જુલાઈ 1982 ના રોજ સંસદીય અધિનિયમ દ્વારા શિવરમણ સમિતિની ભલામણના આધારે થઈ. હા ભાઈ સાચી વાત છે. નાબાર્ડ એક્ટ જે છે દોસ્તો 81-82 માં એવો નાબાર્ડની સ્થાપના જે છે એ શિવરમણ સમિતિએ ભલામણ કરી હતી, એટલે ત્યારબાદ એમની સ્થાપના થઈ. ત્યારબાદ બીજું જે છે એ સ્ટેટમેન્ટ એમાં જોવાનું થાય છે દોસ્તો કે ભાઈ તે માત્ર કૃષિ ક્ષેત્રમાં જ નહીં, શું બોલાય, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ માત્ર કૃષિમાં જ નહીં પણ ગ્રામીણ વિસ્તારોમાં દોસ્તો જે છે એ કુટીર ઉદ્યોગ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને શું કહેવાય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને ગ્રામ્ય ઉદ્યોગના વિકાસ માટે પણ ધિરાણ પૂરું પાડે. જી હા ભાઈ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તેનો મતલબ જે છે એ માત્ર ને માત્ર ગ્રામ્ય જે છે એ કૃષિ માત્ર નહીં, અને એના માટે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, ગ્રામ્ય અને કુટીર ઉદ્યોગ છે એના માટે પણ તમને ધિરાણ પૂરું પાડે છે. ત્રીજું છે નાબાર્ડના મુખ્ય કાર્યોમાં ગ્રામ્ય નાણાકીય સંસ્થાઓને રોકાણ ધિરાણ અને ઉત્પાદન ધિરાણ માટે પુનઃ જે છે એ ધિરાણ પૂરું પાડવામાં આવે છે. તો આ વિધાન પણ તમારું સાચું થઈ જાય. તો 1, 2 અને 3 જે છે તમારા સાચા પડી જાય. તો એનો મતલબ શું થશે દોસ્તો કે ભાઈ બીજામાં જે છે એ ડી ઓપ્શન રાઈટ આન્સર આવશે. ચલો ડન છે. આશા રાખું છું નાબાર્ડ વાળો ક્વેશ્ચન અહીંયા સારી રીતે થઈ જતો હશે. મેં તમને આની પહેલા પણ દોસ્તો જે છે એ એક ગાઈડન્સ આપ્યું હતું કે તમારી પાસે જે નોટ્સ છે, તમારી પાસે જે લેક્ચર્સ છે, એના કરતાં પણ હું તમને કોઈ વિશેષ વસ્તુ કહું છું તો એ વસ્તુ તમારે નોટ ડાઉન કરી દેવાની થશે, હે ને? અને રોજથી રોજના લેક્ચર જોઈ લેશો તો વાંધો નહીં આવે, અન્યથા બહુ બધું જે છે એ બર્ડન ભેગું થશે અને ત્યારે ઇશ્યુ ક્રિએટ થશે, પછી વાંચવામાં પ્રશ્ન થશે, હે ને? સો આપનો જે છે એ કિંમતી સમય સ્પેશિયલી જે છે આ બાબત માટે આપો એ આપને હિતાવવામાં છે. ચલો તો અને આપણે આ બાજુ જોવા દઈએ. નેક્સ્ટ વન, ભારતમાં જે છે એ ખાદ્ય વ્યવસ્થાપન અને બફર સ્ટોકની નીતિ, ભારત દેશમાં ખાદ્ય વ્યવસ્થાપન અને બફર સ્ટોકની નીતિ. બફર સ્ટોક શું કહેવાય દોસ્તો કે ભાઈ ભવિષ્યમાં ખાદ્યાન્ન ક્ષેત્રે જે આવતી કટોકટી છે એને પહોંચી વળવા માટે વર્તમાનમાં જે અનાજનો સ્ટોક છે, અનાજનો જે જથ્થો છે એને અનામત રાખી દેવો છે. આને શું કહેવાય દોસ્તો તો કે ભાઈ આને બફર સ્ટોક કહેવાય. ઓકે, તો બફર સ્ટોક જે છે એ ક્યાં જાળવવામાં આવતો હોય તો કે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, કેન્દ્ર સરકારના ગોડાઉનમાં, અને એ જે છે સંચાલન કોણ કરતું હોય? FCI. આને યાદ રાખજો દોસ્તો. તો ભારતમાં બફર સ્ટોકની જે વિભાવના છે એ ચોથી પંચવર્ષીય યોજના યાની કે 69 to 74 દરમિયાન રજૂ થઈ હતી. જી હા ભાઈ, બફર સ્ટોક જે છે દોસ્તો આપણે ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ રજૂ થયો હતો. FCI આર્યુ મેં લખ્યું છે. FCI નું મુખ્ય કાર્ય બફર સ્ટોક માટે અનાજની ખરીદી કરવી, તેનો સંગ્રહ કરવું, વિતરણ કરવાની જવાબદારી જે છે સંભાળવાની થાય છે. તો એનો મતલબ થાય છે હા ભાઈ એ વસ્તુ સાચું છે. બીજું, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, CCEA, હે ને? હવે પછી દોસ્તો તમે એટલા સ્માર્ટ થઈ જવા જોઈએ કે કોઈ પણ પ્રકારનું પરીક્ષા લક્ષી ફૂલ ફોર્મ આવે આપણે તરત જ સ્પાર્ક થવું જોઈએ, હા આ આમની વાત કરે છે. ઓકે, તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ કે જે નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળાના અંતે 1 એપ્રિલ, 1 જુલાઈ, 1 ઓક્ટોબર અને 1 જાન્યુઆરીના રોજ લઘુત્તમ બફર જે છે એના ધોરણો જે છે એ નક્કી કરે છે. તો હા, એનો મતલબ પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય સાચા હોય તો કયું આવશે દોસ્તો તો કે આપણો જે છે એ સાચો આન્સર ડી આવી જશે. ડન છે. ચલો ઓકે, નેક્સ્ટ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013. આપણે ત્યાં દોસ્તો જે છે એ જ્યારે સોનિયા ગાંધી હતા અને ત્યારે યુપીએ સરકાર હતી, આ યુપીએ સરકારનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો દોસ્તો. કયો? નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ. અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ દેશની દોસ્તો જે છે એ 66% વસ્તીને જે છે આવરી લેતો હતો, 2/3 વસ્તીને આવરી લેતો હતો. એ વિધાન શું છે તો કે ભાઈ અધિનિયમ હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સુધીના લોકોને સબસિડી વાળું ખાદ્યાન્ન મેળવવાનો જે છે કાનૂની હક આપે. આખા દેશની 2/3 જે છે એમને આવરી લે.
પણ એમાંથી જે છે ગ્રામીણ વસ્તી કેટલા 75%, શહેરી વસ્તી કેટલા 50% જે છે એમને આવરી લે છે. તો કે આનું વિધાન પેલું સાચું કહેવાય. અધિનિયમમાં રેશન કાર્ડ જારી કરવાના હેતુ માટે પરિવારની 18 વર્ષથી ઉંમરની વધુ જે મહિલાઓ છે એમને ફરજિયાતપણે પરિવારના વડા તરીકે ગણવામાં આવે. હા, સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં આવે. એ સ્ત્રીમાં પણ જેની ઉંમર જે છે 18 વર્ષ કરતા વધારે છે, જે સગીર વયમાંથી બહાર નીકળી ગઈ છે, એમને જે છે ડિસિઝન મેકિંગમાં પોતાનું પ્રભુત્વ જે છે એ મેળવવા માટે થઈ અને એમને જે છે પરિવારના વડા માનવામાં આવે. તો કે જી હા. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત હોવા છતાં પાત્ર પરિવારોની ઓળખનું કાર્ય મુખ્યત્વે જે છે એ રાજ્ય સરકાર દ્વારા જે છે કરવામાં આવે છે. યોજના સ્પોન્સર કોના દ્વારા છે? તો કે સેન્ટ્રલી સ્પોન્સર છે. પરંતુ એમાં કયા વ્યક્તિઓ લાભાર્થી છે, કયા વ્યક્તિ લાભાર્થી નથી, મતલબ કે ગ્રામીણ 75%, શહેર 50%, પણ કયા લાભાર્થી છે, કયા લાભાર્થી નથી, એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો શું કરવું પડે? તો કે એના માટે રાજ્ય સરકાર દ્વારા જે છે એ આ આઈડેન્ટિફિકેશન થશે. તો એનો મતલબ ત્રીજું સ્ટેટમેન્ટ એ તમારું સાચું થઈ જાય. તો 1, 2 અને 3 સ્ટેટમેન્ટ સાચા હોય તો તમારો કયો આન્સર આવશે દોસ્તો? ડી આન્સર તમારો રાઈટ આવી જશે. ડન છે? ઓકે, ચલો આગળ વધીએ. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ દોસ્તો, PSF, હે ને? મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું દોસ્તો, MSP હોય. શું હોય? MSP મતલબ કે સહકારી ટેકાના ભાવ. જ્યારે દોસ્તો જે છે એ સહકારી ટેકાના ભાવ જે છે એ કોઈ પણ પ્રકારે શેરડી માટે અથવા તો જે છે એવી કોઈ પ્રોડક્ટ માટે વાપરવામાં આવે છે, તો એના માટે જે છે MSP જાહેર ના થાય. એના માટે શું જાહેર થશે દોસ્તો? તો કે ભાઈ જે છે એ ચા, કોફી, તમાકુ, રબર, જેનું દોસ્તો આપણે સારી રીતે એક્સપોર્ટ કરી શકતા હોય. માની લો કે અનાજ છે, તો અનાજ માટે જે છે એ શું જાહેર થશે? તો કે MSP જાહેર થાય. ઓકે, તો એની સામે દોસ્તો જે છે એ શેરડી માટે શું જાહેર થાય? તો કે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ જે છે એ જાહેર થાય. અને એના સિવાય જે એક્સપોર્ટ કરી શકાય છે, ચા, કોફી, તમાકુ, રબર, એના માટે પ્રાઇસ જે છે એ સ્ટેબિલાઇઝેશન ફંડ જે છે એ જાહેર થાય. તો એના વિધાન શું છે? તો કે ભાઈ PSF ની જે છે સ્થાપના થઈ. ક્યારે સ્થાપના થઈ છે દોસ્તો PSF ની સ્થાપના? તો કે ભાઈ 2014 અને 15 માં થઈ. કૃષિ સહકાર વિભાગ હેઠળ, અને જેનો હેતુ કઠોળના ભાવની અસ્થિરતાને નિયંત્રિત કરી. કઠોળ નહીં દોસ્તો, આમાં તો જે છે એ બટાકા પણ આવશે દોસ્તો. તો માત્ર તમે જે છે કઠોળ લખ્યું છે તો એ વિધાન તમારું કેવું થઈ જશે? તો કે એ વિધાન તમારું ગલત થઈ જાય. કઠોળ હોય, એની સાથે બટાકા હોય, ઇવન તો હજી અહીંયા પ્રોડક્ટ એક લખી દઉં છું તમને, ડુંગળી હોય, અહીંયા ડુંગળી પણ હોય છે. આ બધા માટે હોય છે, હે ને? તો યાદ રાખવાનું કે પેલું સ્ટેટમેન્ટ તમારું અહીંયા ગલત થઈ જાય છે. તો બીજું સ્ટેટમેન્ટ જે છે આપણે વાંચીએ. સમય જતા ભંડોળ DOCA ને જે છે હસ્તગત કરવામાં આવ્યું છે. તો હા ભાઈ, આ સમય જતા જે છે એ આપણું આ ભંડોળ કોને? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ. અને શું બોલાય? ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર. જો આવું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગૃહ મંત્રાલય, ઓકે, પણ ગૃહ મંત્રાલયની અંતર્ગત કઈ કઈ બાબતો આવે એ તમને ધ્યાનમાં હોવું જોઈએ દોસ્તો. એવી રીતે દોસ્તો અન્ન નાગરિક પુરવઠા મંત્રાલય સાચું છે, પણ અન્ન નાગરિક પુરવઠા મંત્રાલય અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે? આને સ્માર્ટ સ્ટડી કહેવાય. કારણ કે હવે શું થાય છે દોસ્તો કે કોઈ પણ પરીક્ષામાં ગોખણિયા વાળા જે છે બધા નીકળી જાય છે. ગોખણિયાઓનું કોઈ વજૂદ છે નહીં. હા, PSF નો ઉપયોગ બજાર હસ્તક્ષેપ કામગીરી માટે કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય સરકારો અને એજન્સીઓને વ્યાજ મુક્ત જે છે કાર્યકારી મૂડી એડવાન્સ કરવા માટે છે થાય છે. તો સાચું છે ભાઈ. 2 અને 3 વિધાન સાચા આવે. તો આ રહ્યું આપણું ઓપ્શન જે છે એ કયું આવશે? તો કે ભાઈ 5માં જે છે એ બી ઓપ્શન આપણું સાચું આવશે. ઠીક છે, ચલો આટલું યાદ રહેશે. છઠ્ઠા ક્વેશ્ચન તરફ હું આગળ વધું. ઓકે, STI નો દોસ્તો આપણો જે છે એ કોર્સ ચાલી રહ્યો છે. STI ના કોર્સમાં જે છે એ અત્યારે કિંમત જે છે એ 2500 રૂપિયા છે. હવે વધારે તો હું કોઈ પ્રકારનું માર્કેટિંગ નથી કરતો, પણ જો તમારે ભણવું હોય, STI બનવું હોય, તો આવું અમે તમને પ્રિલિમ્સ પરીક્ષામાં ભણાવીએ છીએ. આ જેટલું ભણાવીએ છીએ એ બધું જ જે છે એ પેઇડ કોર્સમાં આપણા લેક્ચર સ્વરૂપમાં હોય છે. આપ ડેમો લેક્ચર જોવો, ડેમો લેક્ચર પછી આપ સેટિસ્ફાઈ થાવ કે હા સર મજા આવી, તો પછી આપ સબસ્ક્રિપ્શન લઈ અને તૈયારી કરી શકો. રોજમાં તમને ટાર્ગેટ આપી દેવામાં આવે. આ રોજના ટાર્ગેટ પ્રમાણે દોસ્તો જે છે દૈનિક 7 કલાકનું તમારે રીડિંગ કરવાનું હોય, અને એના જ પાછા સાંજે તમને MCQ મળે આવી રીતે.
ઓકે, આની સાથે સાથે દોસ્તો તમને જે છે મારો જે પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ છે, STI માં કયા મુદ્દા વાંચવા, કયા મુદ્દા ન વાંચવા, એ પણ તમને સમજાવવામાં આવે છે, જેથી કરીને શું થઈ શકે કે ભાઈ તમારી સ્માર્ટ સ્ટડી થઈ શકે. કારણ કે ફોર્મ તો બધા ભરે છે, બધા લાઇબ્રેરીમાં વાંચે છે, પણ એમાં શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એનું મટીરિયલ કયું હોવું જોઈએ, આપણે વાંચીએ છીએ એવું પૂછાય કે નહીં, એ મુદ્દાઓ જે છે એ મહત્વના થતા હોય છે. ઠીક છે, ચલો તો. અને જો આપ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, આદિજાતિ વિકાસ અધિકારીની તૈયારી કરો છો, STI ની તૈયારી કરો, બધાની, તો એના માટે તમારે આ જીપીએસસી નો જે છે એ એડવાન્સ કોર્સ જે છે એ ખરીદવો પડશે. આમાં તમને 1500 પેજનું જે છે પ્રિન્ટેડ મટીરિયલ મળશે, 700 કલાકના દોસ્તો જે છે લેક્ચર મળશે, અને આ બધા જ જે છે એ ફેકલ્ટી મહોદય છે. આ ફેકલ્ટી મહોદયના જે છે એ તમારે ડેમો લેક્ચર જોવા હોય તો આપણે ત્યાં અવેલેબલ થશે. ડન છે? ચાલો, બીજું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. છઠ્ઠો ક્વેશ્ચન છે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ માઇક્રો ઇરિગેશનના સંદર્ભમાં જે છે એ તમારે જે છે મહત્વના વિધાન તપાસવાના છે. કે ભાઈ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ઉદ્દેશ્ય શું છે કે સિંચાઈની ખાતરીપૂર્વકના સ્ત્રોત ઉભા કરવા, ઉપરાંત પર ડ્રોપ મોર ક્રોપ, હે ને, આપણે શું કહીએ છીએ ને, પર ડ્રોપ મોર ક્રોપ, આ ગુજરાતીમાં લખી દીધું તમને, ના ધ્યેય સાથે જળ ઉપયોગની કાર્યક્ષમતા જે છે એ વધારવા બાબતનો છે. આ સ્ટેટમેન્ટ સાચું છે દોસ્તો. કારણ કે મેં જ્યારે તમને દોસ્તો કૃષિ બાબતનો લેક્ચર આપ્યો ત્યારે કૃષિ તો સમજ્યા જ છે, પણ એની સાથે સાથે જે કૃષિ બાબતની યોજનાઓ છે એ બાબત પણ આપણે સમજી લીધી છે. માઇક્રો ઇરિગેશન પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી પાણીનું નુકસાન ઓછું થાય છે અને ખેતીના ક્ષેત્રમાં 50%થી વધુ ઉપજમાં જે છે એ વૃદ્ધિ થઈ શકે. જી હા ભાઈ, આ સાચું છે. માઇક્રો ઇરિગેશનનો ઉપયોગ ખાતરની કાર્યક્ષમતા જે છે એ વધારવામાં પણ જે છે એ મદદરૂપ થાય છે. તો આ વિધાન પણ તમારું સાચું છે. તો છઠ્ઠામાં જે છે એ પહેલું, બીજું અને ત્રીજું આવું સાથે આવતું હોય તો કયું આવી જશે? તો કે ભાઈ ડી ઓપ્શન જે છે તમારો રાઈટ આવી જશે. ચલો, આટલું યાદ રહેશે દોસ્તો. યસ, ઓકે, ચલો નેક્સ્ટ. 7મા ક્વેશ્ચન તરફ દોસ્તો જે છે જાય. તમને જે ક્રાંતિઓ આપી છે અને એ ક્રાંતિઓને જે છે વ્યવસ્થિત પેર બનાવી દેવાની છે. એ તમને સમજાવ્યું છે કે પહેલા જે છે ક્રાંતિઓ વાંચવાની અને પછી એની જે છે મસ્ત મજાની પેર બનાવવાની. ઓકે, યલો રેવોલ્યુશન, તો ઓપ્શન બાજુ નહીં જવાનું, પહેલા જે છે આપણા કન્ટેન્ટ જે છે એમાં માર્ક મૂકવાના, એટલે આપણને ખબર પડી જશે. હું ઓપ્શન ક્યારેય જોવા જતો જ નથી ભાઈ. ઓપ્શન તો આપણે સાચું ખોટું કરી લે પછી ફાઇન્ડ આઉટ કરવા જાય કે એ ઓપ્શન ક્યાં છે. અમુકને જે છે બુદ્ધિનું દિવાળું ફૂકવું હોય એટલે એ પહેલા ઓપ્શન જોવા જાય. ભાઈ આ કોઈ ક્લાસ 3 ની જે છે એ કોઈ રમતા રમતા પરીક્ષા પાસ થવાય એવું નથી. તમારે જીપીએસસી પાસ કરવી હોય તો જીપીએસસી ની પદ્ધતિ પ્રમાણે ઢળવું પડે તો તમે પાસ થઈ શકશો. સો યલો રેવોલ્યુશન જે છે દોસ્તો એ શેના માટે હોય? તો કે ભાઈ યલો, પીળી ક્રાંતિ, તેલીબિયાં ઉત્પાદન માટે હોય. તો ચલો અહીંયા એકની સામે આપણે 3 કરી દઈએ. ડન છે. બીજું વ્હાઇટ રેવોલ્યુશન છે દોસ્તો, તો વ્હાઇટ રેવોલ્યુશન આલી દૂધના ઉત્પાદન માટે, તો અહીં 1 કરી દો. બ્લેક રેવોલ્યુશન છે, તો બ્લેક રેવોલ્યુશન શેના માટે આવશે ભાઈ? બાયોડીઝલ માટે. કાળી ક્રાંતિ, કૃષ્ણ ક્રાંતિ. બ્લુ રેવોલ્યુશન દોસ્તો જે છે એ મત્સ્ય માટે આવશે. આવ્યું, હે, તો 3 1 2 4 આવ્યું. 3 1 2 4. ચલો, તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો ભાઈ. કામ જ પૂરું કરો. આવી રીતે જે છે સોલ્વ કરવાનું થાય. ઓકે, નેક્સ્ટ. ભારતમાં એમએસપી સંદર્ભમાં દોસ્તો જે છે એ તમારે મહત્વના વિધાનો જે છે તપાસવાના થાય છે. સીએસીપી હાલમાં કુલ 23 પાકો માટે જે છે એ એમએસપી ની ભલામણ કરે છે. આ યાદ રાખજો. મેં તમને વાત કરી હતી કે ભાઈ પહેલા 24 પાક માટે હતું, પછી 23 માટે હતું અને અત્યારે 22 પાક માટે છે. તો આ વિધાન જે છે એને ગલત કરી દેવાનું. એમએસપી માટે આવરી લેવાયેલા પાકોમાં અનાજ છે, કઠોળ છે, તેલીબિયાં છે, વાણિજ્ય જે છે એટલે રોકડિયા પાક છે, આનો સમાવેશ થાય છે. જી હા ભાઈ. તો પહેલામાં જે છે એ પહેલું સ્ટેટમેન્ટ તમારું કેવું થઈ જાય? ગલત થઈ જાય. પછી બીજું કેવું થઈ જાય? સાચું થઈ જાય. ઓકે, એમએસપી હેઠળ કપાસ અને જે છે અનુક્રમે સીસીઆઈ એટલે શું થાય દોસ્તો? કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શું બોલવાનું તેને? સીસીઆઈ, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે, અને જ્યુટ કોર્પોરેશન, આપણે જ્યુટ એટલે સમજો ને તમે, જ્યુટ એટલે શણ, જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કહેવાય કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે છે એ કરવામાં આવે છે. એમએસપી હેઠળ કપાસ અને શણની ખરીદી સીસીઆઈ એટલે કે કપાસની ખરીદી જે છે એ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
શણની ખરીદી JCI એટલે કે જ્યુટ શણ જે છે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમના દ્વારા થાય. તો જી હા ભાઈ, આ વાત એ સાચી છે. તો બીજું અને ત્રીજું જે છે એ સાચું આવતું હોય તો એવું કયું થઈ જશે દોસ્તો? બી આન્સર, રાઈટ આન્સર આવી જશે. હવે તમને એમ થાય કે સર આ બધું તમે કેમ કરી શકો છો? દોસ્તો આના માટે મેં એક એક ટોપિકને સારી રીતે જે છે એ ભણાવ્યો છે અને મેં ખુદ ભણ્યો છે. પછી આ રસ્તા ઉપર હું પહોંચ્યો છું. તમે ઉપર ચલો વાંચશો ને તો ત્યાં તમને જે છે દરેકનો આન્સર નહીં આવે. પણ તમે જો એકદમ સ્માર્ટથી અને ડેપ્થની સ્ટડી કરશો ને એક એક દોસ્તો, અને હું એટલા માટે કહું છું કે હું તમને એટલે ભણાવું છું કે 4-5 બુક જેટલી ગુજરાત પબ્લિકેશનમાંથી બહાર પડતી હોય, ઇવન આપણી યુપીએસસીના પુસ્તકો હોય, આ બધાનું કમ્પાઇલ કરીને પછી હું તમને ભણાવી દઉં છું. મેં તમને જે છે એ અર્થશાસ્ત્ર માટેના દોસ્તો જે છે કદાચ 40 લેક્ચર આપ્યા છે, મટીરિયલ તો 100 પેજનું આપ્યું. તમે 100 પેજ વાંચો ભાઈ. તમારે કઈ અર્થશાસ્ત્રમાં કઈ અર્થશાસ્ત્રી થોડું થવાનું છે. તમારે તો આ બધા મુદ્દા જોવાના થાય છે દોસ્તો, હે ને? આજે દોસ્તો તમે માની લો કે કોઈ પત્રકારત્વની તૈયારી કરતા હોય તો એને પત્રકારત્વમાં એક્સપર્ટાઇઝ રખતા હોય, એને પત્રકારત્વના 5-10 પ્રશ્ન પૂછાય છે એ જ સોલ્વ કરવાના થાય છે. એવી રીતે એસટીઆઈ તમે તૈયારી કરો તો તમારે ક્યાં નાણામંત્રી થવાનું છે કે નાણા સચિવ થવાનું છે? તમારે આ એક એક મુદ્દાને તલસ્પર્શી માહિતી લેવી પડે. આવું બધું કઈ એક જગ્યાએ મળવાનું નથી. આ સિમ્પલ લોજિક છે દોસ્તો. એટલે તમને જે છે બધું મેં એક જગ્યાએ આપ્યું છે, અને કે જેથી કરીને તમારે અલગ અલગ જગ્યાએ ફાઇન્ડ આઉટ કરવા ના જવું પડે. ચલો તો નેક્સ્ટ. ભારતમાં ખાતર સબસિડીના વિતરણમાં ડીબીટી સિસ્ટમ, આનાથી હવે તમે બહુ બધા દોસ્તો જે છે પરિચિત છો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી. ડીબીટી સિસ્ટમ હેઠળ જે છે તમારે મહત્વના વિધાનો જે છે તપાસવાના છે. ડીબીટી હેઠળ યુરિયા સહિત તમામ ખાતરોની સબસિડીની રકમ ખેડૂતના બેંક ખાતામાં જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે. એલપીજી સબસિડી જેવી છે. જો તમામ ખાતરોની સબસિડી જે છે ખેડૂતોના ખાતામાં જમા ના થાય. અમુક જે છે એ ખાતર જે છે એ ઉત્પાદક છે, ખાતરનું જે છે એ ઉત્પાદન કરતો હોય દોસ્તો, તો એ સબસિડી જે છે એ કંપનીમાં જાય છે, ખાતર કંપનીને ચૂકવાય છે. અમુક ક્યારે મેં તમને કીધું હતું કે POS મશીન દ્વારા જે છે, પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા જે છે એ કન્ફર્મ થાય પછી તમામ પ્રકારની રકમ જે છે એ એમને ડીબીટી દ્વારા પસંદ નથી થતી. બીજું, NBS યોજના નો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ NBS ન્યુટ્રિયલ બેઝ જે છે એ સબસિડી યોજનાનો હેતુ માત્ર બિન યુરિયા ખાતરો માટે પોષક તત્વોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે. તો કે હા ભાઈ, યુરિયા ખાતરનું MRP હજુ પણ સરકાર દ્વારા નિયંત્રિત છે, જેને NBS શાસન હેઠળ લાવવામાં કોઈ સત્તાવાર પ્રસ્તાવ નથી. જી હા, આ સરકારના નિયંત્રણ હેઠળ છે. તો 9માં જે છે એ 2 અને 3 તમારા સાચા પડી જશે. ડન છે? આટલું આવડશે? ચલો તો આજનો લાસ્ટ ક્વેશ્ચન. કિસાન ક્રેડિટ કાર્ડ KCC, બહુ બધી વખત દોસ્તો જે છે એ પ્રશ્ન પૂછેલો છે કિસાન ક્રેડિટ કાર્ડ. તો કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એના મહત્વના મુદ્દાઓ તમારે જોવાના થાય છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ટૂંકા ગાળાની જે છે એ પાક લોન 7% સબસિડી વાળા દરે અને સમયસર ચૂકવણી પર ઘટી જાય, એટલે કે ભાઈ સમયસર તમે જે છે ચૂકવણી કરી દો તો કેટલા 4% દરે તમને જે છે મળશે. આ વસ્તુ સાચી છે? તો કે હા ભાઈ. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 2 લાખ સુધીની લોન કોલેટરલ ફ્રી ધોરણે આપવામાં આવે છે, જે નાના સીમાંત ખેડૂતો માટેનું જે છે સુલભતા સુનિશ્ચિત કરે. જી હા દોસ્તો, પેલા જે છે અહીંયા 1,60,000 હતા, હે ને? પછી કેટલા કરવામાં આવ્યા છે દોસ્તો? તો કે 2 લાખ જે છે એ કરવામાં આવ્યા છે. તો યાદ રાખજો. KCC યોજના નાબાર્ડ દ્વારા સેટ કરવામાં આવી છે. હા, KCC યોજના 1998 થી નાબાર્ડ દ્વારા જે છે સેટ કરવામાં આવી. તો પહેલું, બીજું અને ત્રીજું જે છે એ રાઈટ આન્સર આવી જાય એવું કયું છે? તો કે ડી ઓપ્શન દોસ્તો જે છે તમારું રાઈટ આન્સર આવી જશે. ઠીક છે? ચલો તો આટલું આવડી જશે. યસ, તો આજે ડે આપણો 33 હતો દોસ્તો. આ ડે 33 અહીંયા પૂરો કરું છું. આવતીકાલે દોસ્તો 34 છે અને ઉદ્યોગ બાબતના મુદ્દાઓ તમારે જોવાના થાય છે. ઓકે, તો ઇન્ડસ્ટ્રી બાબતની મેં તમને ફાઇલ પણ શેર કરી દીધી છે. ઇન્ડસ્ટ્રી બાબતના લેક્ચર પણ જે છે અપલોડ થઈ ગયા છે. તો આના લેક્ચર જે છે ખાસ જોઈ લેવાના. અને અર્થતંત્ર જે છે ટોપિક હું પૂરો કરીશ પછી તમારે પાછું ફરીથી પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ અંતર્ગત જે છે એ મને મોકલવાનું રહેશે સીટ. આપમાંથી એવા ઉમેદવાર છે દોસ્તો કે જેની પાસે આ સીટ નથી, એ વોટ્સઅપમાં જે છે મેસેજ કરી દેજો. અને આવા જ ક્વેશ્ચન તમારે જોવા હોય અને રોજની અપડેટ તમારે લેવી હોય તો તમે આ નંબર પર જે છે એ તમે જોઈન્ટ લખી અને મોકલી દેજો. તમને એવું થતું એક સર મજા આવે છે, કોન્ટેન્ટ પણ સારું છે,
રોજ આવા લેક્ચરની મને પીડીએફ મળી જાય તો બહુ સારું રહેશે. તો દોસ્ત આવા રોજ સાંજે જે છે આપણે 9 વાગ્યાના ટકોરે જે છે એ હું યુટ્યુબ પર લાઈવ આવીશ. તો આપ જે છે જોઈ શકશો. અને બધા વિષય, બંધારણ પૂરું કરી દીધું, અર્થતંત્ર પૂરું કરી દીધું, આપણે ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક બધા વિષયના આ રીતે પૂરા કરશું. ઠીક છે, ચલો તો રજા લઉં છું દોસ્તો. મળીએ છીએ આવતીકાલે સાંજે 9 વાગ્યાના ટકોરે. આવજો, બાય બાય, સી યા, થેન્ક યુ વેરી મચ.